જય શ્રી કૃષ્ણ મિત્રો, મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે હું લઈને આવી છું ફણગાવેલા મગ। તો આ મગને કઈ રીતે આપણે ફણગાવવા એની એકદમ સરળ રીત હું આ વિડીયોમાં બતાવીશ તમને। તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। તો પહેલાં તો મેં અહીંયા જો આ દેશી મગ લીધા છે। મગ બે પ્રકારના આવતા હોય છે, ઝીણા અને મોટા। તો આ ઝીણા મગ આવે ને એ દેશી મગ કહેવાય છે। એ સ્વાદમાં મીઠાશ પડતા હોય છે, સરસ એનું શાક ને બધું સરસ સ્વાદિષ્ટ બનતું હોય છે। તો મેં એ મગ લીધા છે। તો એ મગમાંથી આપણે કોઈ કાકરી હોય કે કોઈ ખરાબ દાણો હોય એ કાઢી લેવાનો અને સરસ એવા સાફ કરી અને મગને આપણે સ્વચ્છ પાણીથી 4 થી 5 વખત ધોઈ લેવાના છે। તો જો હું તમને અહીંયા એક વખત જ બતાવું છું, પણ મેં ડાયરેક્ટ ગેંડીમાં નળ છે ને ત્યાં મેં 4 થી 5 વખત મગને સરસ આવા ચોળીને ધોઈ લેશું ને એટલે મગમાં જે કંઈ પણ મેલ કચરો હોય ને બધો નીકળી જશે। તો 4 થી 5 વખત આ પાણીથી ધોવા એ ખાસ જરૂરી છે। અને જો મગ મેં 4-5 વખત ધોઈ લીધા છે, હવે હું ફરી એમાં સ્વચ્છ એવું પાણી કરી અને આપણે પાણી છે ને વધારે પડતું જ કરવાનું। મગ સરસ એવા ડૂબી જાય અને ઉપર પણ થોડું વધારે પાણી કરી દેવાનું અને આપણે 8 કલાક માટે એને છોડી દેશું। તો જો 8 કલાક પછી હું તમને બતાવું તો પાણીમાં ઉપર ફીણા વળી ગયા છે, એ મતલબ કે મગ છે ને સરસ એવા પલળી ગયા છે। તો જુઓ, તમે જોઈ શકો છો કે મગની ઉપરની છાલની સ્કીન છે ને એ ફાટી ગઈ છે। આ સ્ટેજ પર જ આપણે મગ થાય ને પછી જ આપણે ફણગા માટે મૂકી દેવાના। તો હવે જુઓ, આ પાણી છે ને જુઓ એ પણ ગંદુ થઈ ગયું છે, ફીણવાળું મતલબ કે। તો ફરીવાર આપણે આ મગને 4 થી 5 વખત ધોવાના છે, એ ખાસ યાદ રાખજો। જો તમે આ પાણીથી નહીં ધોવો ને 4 થી 5 વખત તો મગ છે ને તમારા ફણગા ફૂટશે ને ત્યાં સુધીમાં એ ચીકણા થઈ જશે। એટલે આ પ્રોસેસ તમે ખાસ યાદ રાખજો મિત્રો। ઘણીવાર આ પ્રોબ્લેમ થતો હોય છે કે મગ ફણગા ફૂટે ને ત્યાં ચિકાસ પકડી જતી હોય છે, એનું કારણ જ આ છે કે તમે 4 થી 5 વખત એને પાણીથી ધોયા ન હોય। તો જો આ રીતે આપણે પાણી પણ બધું એવું નિતારી લેવાનું, એકદમ કોરા કરી દેવાના। જુઓ આ રીતે હું એક કોટનનું કપડું છે, મલમલનું કપડું છે, એ બને ત્યાં સુધી સફેદ કપડાનો જ આપણે ઉપયોગ કરવાનો। અને કોઈ કલર ન જતો હોય એવું કપડું હોય ને તમારી પાસે તો એ પણ લઈ શકો છો। જો આ સફેદ કપડું ન હોય અને કોઈ કલરવાળું કપડું હોય પણ લેવાનું અહીંયા તમારે મલમલ અથવા તો કોટન, જે છે ને પાણીને શોષી લેશે। તો જો આ રીતે એને સરસ આપણે ગાંઠ વાળી અને ફરી એ જ તપેલીને મેં કોરી કરી લીધી છે, એમાં જ આપણે જો આ રીતે રાખી દેવાના અને ફરી એને ઢાંકી દેવાના। આપણે ખુલ્લા નથી રાખવાના, ઢાંકી અને આપણે 10 કલાક માટે છોડી દઈશું। તો 10 કલાક પછી હું તમને બતાવું છું। તો આ કપડું મલમલનું છે અને આછું છે ને, જો એકદમ મગ પણ દેખાય છે ને, તો જો એમાંથી ફણગા પણ બહાર નીકળ્યા છે ને એ પણ દેખાય છે। તો મતલબ કે આ 10 કલાક પછી આપણા મગ સરસ એવા ફણગા ફૂટી ગયા છે। તો મિત્રો, આ જો વિડીયો તમને હેલ્પફુલ લાગતો હોય ને તો પ્લીઝ વિડીયોને લાઈક આપજો અને તમારા ગ્રુપમાં શેર કરજો। અને જો ચેનલ પર નવા છો ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। જો તમે જોઈ શકો છો કે બધા મગમાં ફણગા ફૂટી ગયા છે। ઘણીવાર શું થતું હોય કે મગ છે ને પલળતા જોતા નથી, ઘણીવાર એવું થતું હોય, એમાં અડધા મગ એવા રહી જતા હોય, પણ એમાં આપણો કોઈ વાંક નથી હોતો। જો એવી રીતે થતું હોય ને તો મગજ એવા આવી જતા હોય છે ઘણીવાર। કેમ કે જો આ મગ છે ને ફણગાવેલા, એ જેઓને B12ની કમી હોય ને એના માટે તો અક્ષર છે કે રોજ સવારે 1 મુઠ્ઠી ફણગાવેલા મગ જો એ કાયમી ખાતા હશે ને તો એને ક્યારેય પણ B12ની કમી નહીં આવે। તો આપણા સ્વાસ્થ્ય માટે બહુ જ હેલ્પફુલ છે। અને રથયાત્રા જો નજીક જ આવી રહી છે તો આપણા શ્રી ઠાકોરજીને પણ રથયાત્રાના દિવસે ઉત્થાપન ભોગમાં આ ફણગાવેલા મગ આવે છે। અને જો તમે સવારની સેવા કરતા હોય તો શ્રી ઠાકોરજીને સવારે અરોગાવી શકો છો। અને જો આવી જ બીજી ઉપયોગી રેસીપીને જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। ફરી મળીશું એક આવી ઉપયોગી રેસીપી સાથે। જો હું તમને હાથમાં પણ બતાવું છું ને, તો આ એકદમ સરળ રીત છે અને ઇઝી છે। તો આ વિડીયોને એક લાઈક બનશે અને એક વિડીયોને શેર ચોક્કસથી કરજો। ઓકે।